કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કટોકટીની સ્થિતિમાં સજ્જતા ચકાસવા મોક ડ્રીલ શરૂ કરાઈ હતી। મોક ડ્રીલ શરૂ થવાનો સંકેત આપવા માટે 2 મિનિટ માટે એક વખત સાયરન વગાડવામાં આવ્યું હતું તેમજ દા એડ્રેસ સોસાયટીમાં બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું તેમજ બિલ્ડિંગના લોકોને રેસ્ક્યુ કરાયા હતા। બ્લેકઆઉટ થતાં પોલીસ, ફાયર અને મેડિકલ સહિત અન્ય ઇમરજન્સી સેવાઓ તત્કાળ ઘટના સ્થળે પહોંચી હતી। આ અભ્યાસનો હેતુ વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને આપાતકાલીન તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો છે। एयर अटैक, ब्लैकआउट, सिविल डिफेंस एक्सरसाइज हमने किया था। इस एक्सरसाइज कलेक्टर, डिजास्टर मैनेजमेंट अथॉरिटी और गवर्नमेंट ऑफ इंडिया के डायरेक्शन में, सिविल डिफेंस के डायरेक्शन में ये मॉक एक्सरसाइज का आयोजन किया गया था। कुल मिला के इस ड्रिल का जो मॉक एक्सरसाइज का जो ये था कि अगर एयर अटैक होता है तो ब्लैकआउट करके मतलब में कैसे लोगों को जान को बचाते हैं और उनको प्राथमिक उपचार और हम जो बाकी जो लोग हैं उनको कैसे बचाया जाता है, उनका मेन मोटिव लोगों को मोटिव करना था।